કૂવામાંથી યુવાનનો મૃતદેહ મળતા ગામમાં શોકની લાગણી. ઘોગંબા તાલુકાના મુલ્લાકુવા ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે. ગત તારીખ 25 માર્ચ 2026ના રોજ રાત્રે અંદાજે 10 વાગ્યાની આસપાસ પ્રકાશભાઈ કાનજીભાઈ બારિયા પોતાના ઘરે કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા. સવારે પરિવારજનોને ખબર પડી કે તેઓ ઘરે પરત ફર્યા નથી, જેના પગલે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે વધુ તપાસ દરમિયાન પ્રકાશભાઈ પોતાની મોટરસાયકલ લઈને પોતાના ખેતર તરફ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ખેતરમાં આવેલા કૂવા નજીક તેમની મોટરસાયકલ, મોબાઈલ અને ચંપલ મળી આવ્યા હતા. ત્યારબાદ પરિવારજનો અને ગામ લોકોએ આજુબાજુના વિસ્તારોમાં તેમજ નજીક આવેલા કાલિયા કૂવા જંગલ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ માહિતી મળી ન હતી. આખરે કૂવામાં પાણી વધુ હોવાને કારણે મોટર અને ડીઝલ મશીન દ્વારા પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. પાણી સંપૂર્ણપણે કાઢ્યા બાદ કૂવામાંથી પ્રકાશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં દામાવાવા પોલીસ સ્ટેશનની પીઆઈ મેડમ તથા તેમનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. ગ્રામજનોની મદદથી મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતક પ્રકાશભાઈ કાનજીભાઈ બારિયા, ઉંમર 27 વર્ષ, નિવાસી મુલ્લાંકુવા ગામના હતા. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મનોમંથન દૈનિક કાર્યાલયથી.